તો ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદથી આહલાદક દ્રશ્યો સામે આવ્યા। ગીર ગઢડા નજીક જંગલમાં ધોધમાર વરસાદ, પૌરાણિક ટપકેશ્વર મહાદેવ મંદિરના આહલાદક દ્રશ્યો, સોળે કળાએ વનરાઈ ખીલી, ઝરણા અને ગુફામાંથી પણ પાણી વહેતા થયા। ગીર જંગલમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। અત્યારે જ્યાં જુઓ ત્યાં ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને ક્યાંક પ્રકૃતિ પણ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખળખળ ઝરણા વહેતા દેખાઈ રહ્યા છે અને અનેક એવા મંદિરો છે કે જ્યાં પણ પાણી વહેતું જોવા મળી રહ્યું છે। ટપકેશ્વર મહાદેવનું આ મંદિર છે કે જ્યાં અત્યારે આહલાદક નજારો સામે આવ્યો છે। વરસાદને કારણે અહીંયા ભક્તોની અવરજવર અત્યારે બંધ જોવા મળી રહી છે, પરંતુ રૂટીન દિવસમાં અહીંયા મોટા પ્રમાણમાં ભક્તો પણ દર્શનાર્થે આવતા હોય છે, પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ અત્યારે વરસાદી માહોલને કારણે લોકો માટે સાવચેતી રાખવામાં આવી છે। પરંતુ આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે કે જ્યાં જે મંદિરના જે પગથિયા છે ત્યાંથી પણ પાણી વહી રહ્યું છે અને જે ઝરણાઓ છે એ પણ ખળખળ વહેતા જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથમાં અત્યારે તમામ નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે, ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે ને એ વચ્ચે હવે મંદિરો હોય, સોસાયટી હોય કે પછી અન્ય સ્થળ હોય, તમામ જગ્યાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। અને ખાસ તો આ કોઈ જે જંગલ વિસ્તાર છે ત્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે। ચોમાસા દરમિયાન ત્યાં આહલાદક વાતાવરણ સર્જાતું હોય છે ને એ જ પ્રકારના દ્રશ્યો છે અત્યારે ગીર સોમનાથમાંથી પણ સામે આવી રહ્યા છે। ભારે વરસાદથી આહલાદક દ્રશ્યો જ્યાં ગીર ગઢડા નજીક જંગલમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને કારણે પહાડો પરથી જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ઝરણા છે વહી રહ્યા છે અને ખાસ તો જે મંદિર છે એ મંદિરના પગથિયા છે, પગથિયા પરથી પણ પાણી ઝરણાની માફક વહેતું જોવા મળી રહ્યું છે। અત્યારે ગીર સોમનાથમાં હવામાન વિભાગે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ખાસ તો ગીર ગઢડાના અનેક જે ગામડાઓ છે, ગ્રામ્ય વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, આ તમામ વિસ્તાર છે અત્યારે પાણીથી તરબોળ થયું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી દેખાઈ રહ્યું છે અને આ વચ્ચે અહીં ટપકેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં લોકો દર્શનાર્થે આવતા હોય છે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, પરંતુ અત્યારે ભારે વરસાદને કારણે તંત્રએ અહીંયા અવરજવર કરવાની પણ મનાઈ ફરવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। એ વચ્ચે આહલાદક દ્રશ્યો અમારા સંવાદદાતા યોગેશ જોશી વધુ જાણકારી આપી રહ્યા છે। યોગેશ, અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિરમાંથી આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। જી ચોક્કસ, ગીર ગઢડા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને જંગલ વિસ્તારમાં તો એટલો વરસાદ પડ્યો છે કે જેની ગણતરી કરવી પણ અઘરી છે। ત્યારે ગીર ગઢડા અને આસપાસની જે નદીઓ છે એ બેફામ બની છે, અત્યારે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। ભલે વરસાદ ધીમો પડ્યો છે પરંતુ નદીઓ બેફામ બની છે। ત્યારે ટપકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે જ્યાં ભારત નહીં પણ દેશ વિદેશના લોકો પણ ટપકેશ્વર મહાદેવના દર્શને અચૂક આવે છે। હાલ ત્યાં પહોંચવું પણ અઘરું બન્યું છે। ત્યારે અલભ્ય આ વિડીયો સામે આવ્યો છે કે ટપકેશ્વર મહાદેવની જે પ્રાચીન પૌરાણિક ગુફાઓ છે એ ગુફાઓમાંથી પણ પાણી ધસમસી રહ્યા છે। સાથે સાથે સમગ્ર ગીર ગઢડા પંથકની હાલ આ જ પરિસ્થિતિ ચોમેર જોવા મળી છે। નદી નાળાઓ અને ખેતરો પણ છલકાયા છે। જી બિલકુલ યોગેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ગીર ગઢડામાં વરસાદી માહોલ જામ્યો છે, ખાસ તો જંગલમાં મેઘરાજા જમાવટ બોલાવી રહ્યા છે અને જેને કારણે અત્યારે આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા।